રાજુભાઈ થોડો માઇક નું કરજો અવાજ થોડા આગળ આવો હા માઇક બોલજો ચાદર માઇક ખાલી ભાગ્ય જ ઓળખી શકે. શું તો મુંબઈની ગાવાની મોહિની કે પછી મેવાડની મહારાણી મીરા? તને યાદ છે એક વખત તે મને કહ્યું હતું કે બદલો ના આપે એવા ભગવાનને પણ બદવા ના જોઈએ. તો પછી મારા આટલા બધા વખાણ શા માટે? એટલા માટે કે ભગવાન બદલો આપે એવા છે. પછી તારા વખાણ ના કરું તો બીજા કોના કરું? તો તારા પ્રથમ પ્રયાસનું પરિણામ? પરિણામ સત્તરાના આ નવતમ જાળ નાખે અને માછલું ના ફસાય એવું માછલું આ દરિયાના પેટાળમાં જન્મ્યું જ નથી. હવે આ તો કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. પણ તે શું કર્યું એ તો કહે. નરેન્દ્ર શેઠનો ઓફિસે મળ્યો. તારા ચારિત્રના ખૂબ જ વખાણ કર્યા. જો એના પહેલી બાજી જીતાઈ ગઈ, બાકીની બાજી જીતવી એ કામ તારું. હા એ કામ મારું. એના પગલા એ પડે પછી આ જુવાનીનું ઝેર કેમ પાઉં એ કામ મારું. જે રાજા દશરથે પીધું અને રામને 14 વર્ષ વનવાસ જવું પડ્યું. જે દુર્યોધને પીધું અને કૌરવ વસ્તુ સત્યાનાશ નીકળી ગયું. હું કહું એના કરતા જાતે જોઈ લો ને. મેરે તો ગીર ગયે ગોપાલ. મારા શેઠ એ તો જેમ જેમ સમય જશે ને એમ ઉપનામું મળી જશે. આજની મુલાકાત બદલ તમે આજે તો કયા દાસીનું આંગણું પાવન કર્યું. ગીરધારીએ મારી વિનંતી સાંભળી તો ખરા. નો બોલ નંદિની. કદાચ છેલ્લે ગૌતમે મને વાત કરી હોત ને તો તું મારા પ્રેમમાં અનંત કાળ સુધી જોયા કરે. એટલે શું આ વાત તમે ગૌતમે કરી? મને તો એમ કે ગીરધારી મારી વિનંતી સાંભળે અને તમને અંતર પ્રેરણા કરે તો જ મારી ભક્તિ. સામાન્ય માણસ પાછળ મીરાબાઈ બનવાનું કારણ એ શેઠ તમને નહીં સમજાય. સ્ત્રીના હૃદયને તમને જોયા પછી તો પૂછવું શું? મીરા પરણી છતાંય કુંવારી રહી અને હું કુંવારી નહીં બને. રાધાએ કદી ગોપીઓની ઈચ્છા નહોતી કરી. એને તો એના શામ સિવાય કાંઈ જ નહોતું. પેલો કાપડવાળો આવે છે આ રૂપિયા 63,000 ની માંગણી કરે. મને મારા આત્માનું અમૃત પડ્યું છે ત્યારે રૂપિયાને લેરડાની વાતો કરો છો. અરે લેણદાર આત્માના અમૃતને નથી ઓળખતો. એ તો ઓળખે છે એના રૂપિયાને. દાગીના આપવાની કોઈ જરૂર નથી. હા ગૌતમલાલ કેટલી રકમ છે? ઓનલી 63,000. 63,000 રૂપિયાની માટે થઈ જાય સુધી ટકા નોકરાનું નાટક કરવાનું છે અને બાપાએ કહ્યું છે રસોઈયો રાખી લેજો. હમણાં જ શોધી લાવો. ક્યાંથી શોધી લાવશો? રસોઈયા શું બજારમાં વેચાતા મળે છે? ચાકલી લારી પર મળે છે કે તમે જઈને અહીંયા લઈ આવશો? મારા માટે થઈ અને થોડાક દિવસ માટે રસોડાની પોસ્ટ પર તમે આવી જાઓ. પણ મારી હાથ પેઢીમાં કોઈને રસોઈ કરી જ નથી. મને રસોઈ કરતા નથી આવડતી. અને જો હું રસોઈ કરવા બેસીશ ને તો બટાકા બૂમું પાડશે, રીંગણા રાડું પાડશે, કારેલા કકડાટ કરશે, દૂધી તો તપેલામાં ઊભી થશે. અરે રે પ્રેમીઓ પ્રેમ માટે તો મરવા તૈયાર થઈ જાય છે અને તમે રસોઈ કરવાની ના પાડો છો. પણ મને રસોઈ નથી આવડતી. તમે ચિંતા ના કરો. તમારે તો નામના રસોઈયા તરીકે અહીંયા રહેવાનું છે. કામ હું કરીશ, નામ તમારું. તો વાંધો નહીં આવે. હવે તો મનને માથું મૂકીને પાછું વળીને જુએ. બીજા પાછું વાળીને જોવે એ બીજા. આ ધરખમ ધીરુ કાકા નહીં. આ ગામના બધા વાતો કરે છે કે બેડો બરાબર હાલી નીકળ્યો. પણ હું તમને એક વાત કહું, બેરાને દિલ નથી. બેરાને દિલ છે, દિલમાં પ્રેમ છે, પ્રેમમાં પપૈયા છે, ઘણું બધું છે.
પણ મારા સસરાને કોકે આડું સમજાવી દીધું કે તમારું જમાઈ કાને બેરો. હવે મારે એટલે સાબિત કરી આવવાનું કે તમે ધારો છો એટલો હું બેરો નથી. બીમાર છે આપણે પૂછશું કે ભાઈ તમે બીમારીમાં શું ખાવશો, તો બીમાર માણસ હોય એ બિચારું બાફેલા મગ ખાતું હોય કાં તો દાડ્યું ને. અરે તમે કોણ છો ને અહીંયા કેમ આવ્યા છો? ધીરે બોલ. એ તો ખબર પડી ગઈ કે તમે લોકો પૂછો છો કે તમે કોણ છો ને કેમ આયા છો. તમે બંને કોણ છો? અમે આ ઘરના નોકર છીએ. એ ભાઈ જોકર જોકર કોને કહે છે? હું તને જોકર જેવો લાગુ છું? આ તો ઠીક છે તું બાઈ બોલીશ એટલે જતું કરી દઉં છું, બાકી જો આ બોલ્યો હોત ને તો હમણાં એકી ધોકે પાડી દીધો હતા. અરે અમે આ ઘરના નોકર છીએ નોકર. અલ્યા ધીરે બોલ ને ભાઈ. સમજતું નથી ને તો. બે જણા બેરા છો? હાય હાય. બેરો પોતે છે ને આપણ બેરા કે બોલ. જાઓ દવાખાને. દવાખાને જઈ અને કાનમાં પિચકારીઓ મરાવો જાઓ. હવે એ તો ખબર પડી ગઈ કે તમે બે સદાફળ શેઠના નોકર છો. શેઠ નો હો તમારા માં કાંટા વાગે. હું આની માં જેવી લાગુ છું. આવડો મોટો મારો છોરો હોય. હું એ જ કહેવા માંગુ છું. હું એ જ કહેવા માંગુ છું. પણ આમાં વાંક તારો નથી, વાંક આ તારી માનો છે. અરે શું એ નોકર, સસરાજીની તબિયત કેમ છે? ઠીક છે, કોની બીક છે? ઠીક છે. હા હા કોની બીક છે? અલ્યા ઠીક છે. ધીરે બોલ. તમે બગાડ. તાર જેવું છે. અહીંથી જતો રહેજે. હા શું કીધું? અહીંથી ભાગી જજે. કંઈક ઢોલ મેલ્યો ને. ચિંતા ના કર, મારા લગનમાં ઢોલ તારે જ વગાડવાનો. ઢોલ મગાઈશું આપણે. ઓ બાપા રે, હું ગાડો થઈ જઈશ. હા ડીજે કેન્સલ. મગર સારો માણસ છે. આ જતો રહ્યો. અરે મારે એનું નામ પૂછવાનું હતું. સુમનલાલ. ચમનલાલ. અરે સુમનલાલ. ચમનલાલ સારું નામ છે. આજ મોટો ચમનલાલ દેખાય છે મને. બેરું સાંભળે ને કાંઈ નહીં ઊંધું ઊંધું બોલે જ જાય છે. હવે જઈને બાપાને ખબર આપું છું કે મોટા ઉપાડે જમાઈ ગોત્યા છે તો અહીંયા આવી જાય છે. કોણ જાણે ક્યાંથી રોડ ઉપરથી હેડા આવે છે અહીંયા. દેખાવ તો જુઓ એમના. તમે બીમારીમાં શું ખાવ છો? અરે ડોક્ટરે ખાવાની ના પાડી છે, ખાઈશું પથરા. એ જ ખાતા રહેજો. હળવો ખોરાક છે. એક ટાઈમ ખાતા હોય તો બે ટાઈમ ખાજો, પણ બાફેલા મગજ ખાજો. મગ ન ખાતા હો, મજવાયડા પડે. દીકરી આ તો દાજા ઉપર ડામ દે છે. એટલે આ દાઢમ ના ખવાય નથી તમારાથી. ખાવું ગાઢમ મારે. નહીં 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 એના